પરણવા આવેલા વરરાજા 10 વખત પાછા ગયા. શા માટે વરરાજા પાછા ગયા હશે અને 10 વખત મંડપ પંથની આવેલી જાનું શા માટે પાછી ગઈ હશે? તો આપણે આખી ડિટેલ લઈશું. ચંપા કરીને એક છોકરી અને આ ચંપાની જાન મંડપમાં આવેલી 10 વખત જાન પાછી જાય છે. શા માટે? તો આપણે ગુજરાતી કલાકાર એવા મણિરાજ બારોટને તો તમે જાણતા જ હશો. દરેક જગ્યાએ મણિરાજ બારોટનો પ્રોગ્રામ હોય એટલે આ ચંપાની વાત એ કરતા કે એક ચંપા નામની છોકરી હતી અને ચંપાની સગાઈ થવાની તૈયારી હતી. ત્યારે કહેવત છે ને કે સગાઈ થાય એટલે ખુશ બધા થાય, પરિવાર, કુટુંબ દરેક. એમાં ચંપાની એક પાકી બહેનપણી હતી અને ચંપાને આ વાતની જાણ થઈ કે સગાઈ થવાની છે એટલે ચંપાએ પોતાની બહેનપણીને બોલાવી અને વાત કરી કે હું તને ખુશીના સમાચાર આપું, પણ એ ખુશી મને દેખાતી નથી. ત્યારે ચંપાની બહેનપણીએ કીધું કે જો સગાઈ થવાની હોય અને એમાં તું એમ કહેશે કે ખુશી મને દેખાતી નથી, એનું કારણ શું? ત્યારે એ પોતાની બહેનપણી ચંપા બોલી, એ હું તને અત્યારે નહીં કહું, પછી કહીશ. મહેમાન બોલાવવામાં આવે છે અને સગાઈ પાકી થવાની તૈયારી હોય છે. ત્યારે ચંપાની બહેનપણી કહેશે કે ચંપા, હવે ચંપા, હવે તારી સગાઈ પાકી થઈ ગઈ અને તું હવે મને પેંડા ખવરાય. ચંપા કે હું એમ ના માનું. મહેમાન પોતાના ઘેર જાય છે, થોડો સમય લાગે છે અને પાછા ચંપાના બાપા વેવાઈને ફોન કરીને કહેશે કે હવે તમે તૈયારીમાં રહેજો, અમે અમારી દીકરીનું લગ્ન ત્યાં મોકલીશું. એટલે આ ચંપાના બાપા લગ્ન લખી અને મોકલે છે. ચંપાની બહેનપણીને ખબર પડે છે અને ચંપાની બહેનપણી કહે છે કે ચંપા, હવે તો તારું આવતીકાલે લગ્ન લખાશે, હવે તો પેંડા ખવરાય. ચંપા કે હું એમ ના માનું. અરે તારી ભલી થાય, હવે તારા લગ્નિયા લેવરાય છે અને તું કહે છે કે હું ના માનું? કે ના, વળી થોડો સમય થાય છે, લગ્ન લખાય છે અને જાનું આવે છે. જાનું ગામના ગોંદરે આવે છે અને ચંપાની બહેનપણી કહેશે કે ચંપા, હવે તું બાનું ના બતાવતી હો, હવે તો જાનું ગામના ગોંદરે આવી. તારે ચંપા કહે છે હું એમ ના માનું. અરે તારી ભલી થાય, હમણે મંગળ ફેરા શરૂ થશે, વરરાજા મંડપમાં આવશે અને તું એમ કહેશે કે હું ના માનું? ચંપા કે હું એમ ના માનું. થોડો સમય ગયો અને ગોર મહારાજે હાકલ મારી, કન્યા બદરાવો, સાવધાન, કન્યા મંડપમાં આવે છે, વરરાજા આવે છે. પહેલો, બીજો, ત્રીજો ફેરો શરૂ થાય છે અને ચંપાની બહેનપણી બાજુમાં ચંપાની નજીક જઈ અને ચંપાને કહેશે કે ચંપા, હવે તો તારા ઓરમણા થવાની તૈયારી છે, હવે તો પેડા ખવરાય. તારી ચંપા કહે છે કે હું એમ ના માનું. અરે તારી ભલી થાય, 3-4 વાગ્યાનો સમય થશે
અને તારે આ ગામ, આ કુટુંબ, આ પરિવાર સર્વ છોડી અને સાસરીમાં જવું પડશે, તે છતાંય તું કહેશે કે હું નહીં ખવડાવું અને હું નહીં માનું. થોડો સમય થયો, 3-4 વાગ્યા અને કન્યા વિદા થાય છે. અને કન્યા વિદામાં પણ ગીત ગવાતા હોય છે. સોડ્યા દાદાને સોડીને લ્યો, સોડી હાલા સૈયરનો સાથ, ચંપાબેન બેની એકવાર પિયરીએ પધારજો. પોતાની બેનપણીઓ સહેલીઓ ગાય છે કે છોડ્યા દાદાને છોડી ડેલ્યો, હે ચંપાબેન, હવે તમારા સાસરીએ તમે જઈ રહ્યા છે. અને ચંપાને હાચવી અને ગાડીમાં બેહારે છે. અને ચંપાની બેનપણી નજીક જઈને કહેશે કે ચંપા, તું હવે બાના કાઢવા મૂક અને પેડા ખવડાવતી હોય તો ખવડાય, નહીતર પછી ચોખ્ખી ના પાડી દે. ચંપા કહે છે કે હું એમ ના માનું. અરે તારી ભલી થાય, તું ગાડીમાં બેઠી છે, અમે તારા ઓરમણા કર્યા છે, અમે સુંદર મજાના લગ્ન ગીત ગાયા છે, આટલો બધો મંડપ રોપાયો છે, અને હવે તારી વિદાય થાય છે અને તારે ખવડાવવા નથી, તો એના કરતાં ચોખ્ખું કહી દે કે મારે ખવડાવવા નથી. ચંપા કે હું એમ ના માનું. હવે આ બાજુ ચંપાના ઓરમણા થાય છે, આ બાજુ ચંપાના બાપા અને વેવાઈ બંને વાતે વળે છે. હવે ચંપાના બાપા એમ કહે છે કે ભાઈ શ્રીફળ તમે અમને આપો. એટલે વેવાઈ એમ કહે છે, જે ચંપાનો સાસરો હોય કે હે વેવાઈ, અમે તો શ્રીફળ જેટલા હતા એ બધા ચોરીમાં આપી દીધા, અમારા કન શ્રીફળ હવે એકે વધ્યું નથી. એમાં ચંપાના બાપાને રી ચડે છે. અને ચંપાનો બાપો ચંપા જે ગાડીમાં બેઠી હોય છે એ લખતા જઈને કહેશે કે ચંપા બેટા નેચી ઉતર. એટલે ચંપા ફટ દઈને નેચી ઉતરે છે. ચંપા નેચી ઉતરી અને પોતાની જે બેનપણી હતી એના કન જઈને કહેશે કે હું શું કહેતી હતી કે હું ના માનું, મારા બાપાએ મને નેચી ઉતારી કે નહીં, તું મારું માનતી નથી, આવી જાણું તો મારા બાપાએ 10 પાસી વાળી. ત્યારે ચંપાની બેનપણીને લાગ્યું કે હવે આ બાપાને શું કરવા, કયા કારણે પાછા વાળે છે કે એક બોનું કાઢે છે કે શું. એમ આવો એક આ કહાની ગુજરાતી ફિલ્મ એક્ટર અને એવા સિંગર મણિરાજ બારોટ કોઈ બી ડાયરાની અંદર ખૂબ જ મજાની આ કહેતા. જ્યારે પોતાનો પ્રોગ્રામ શરૂ થાય ત્યારે પહેલી જ ચંપાની કહાની કહેતા. અને એ ચંપાની કહાની ખૂબ જ સુંદર મજાની હોતી. અને આપણે એ જ મણિરાજને યાદ કરીને એમનું ગીત ગાવું હોય તો કેવું. યે હો હો યે હો 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 યે રાજુલીને સોંતાળી બે ચાર લેવ જોતો, જતોડાની વીણમાં સોડે સાર લેવા જીતે, દાંતડામાં દોડો ઘાલીને હોલો ટોવા જીતે, આજ ઢેથી ઉડાડ્યો ને પેલા સેઢે પડે, પેલા સેઢે જઈને પીટો ઘૂકડે ઘૂક બોલે, રાજુડીને સોંતાળી બે ચાર લેવા જોતો. યે હો 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 યે હો 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 યે હો યે હો યે હવાસે ની ધોણી પાડી ફોટી જામ ગાલી, આ સેઢેથી ઉડાડ્યો ને પેલા સેઢે પડે, પેલા સેઢે જઈને પીટો ઘૂકડે ઘૂક બોલે, પેલા સેઢે જઈને પીટો ઘૂકડે ઘૂક બોલે. યે હો હો યે હો હો યે ટચલી રે ઓગળીએ ખોલે, બાર લો ઉપડાયો, ઓસના યુલાડે રોજે માયા રે લગાડી,
બાર લોયું પાડે સોડે જમકું ઘેર આવે, ઓંગણા વચ્ચે બારો નાખીને શેડો ઢાળીને બેઠી. એ હો હો એ હો એ કાલે તારા કાકા આવે પ્રમદેહ ગયે કરીએ, કાકાજીને પીટણી પીટું કદીના ઘરે આવે. એ વરીએ સમરીએ તો અમે એ હોલાન જાશું, બીજા મારા ભાઈને બાપ એ હોલાન વરસું. રાજુડીને સોનતાળી બે ચાર લેવા જ્યો હતો અને દાંતેડામાં દોરડો ખાલીને હોલો ટોવા જ્યા હતા. એ રાજુડી એ સોનતાળી એ હોલો એક કહેવામાં આવ્યો છે. આ એક સુંદર મજાનું ઢોલો મારા મલકનો ગુજરાતી ફિલ્મની અંદર ગીત આવતું.